અંકલેશ્વરમાં વર્ષમાં 2 વખત દેખાતા અને કહેવાતા પત્રકારોને મહત્વ રોજ ફિલ્ડમાં રહી કામ કરતા મીડિયાકર્મીઓની અવગણના કરવામાં આવી રહી છે। અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી પત્રકાર સંગઠનોની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ચર્ચા એવી છે કે જો કોઈ મીડિયાકર્મી કોઈ ચોક્કસ પત્રકાર સંગઠન સાથે જોડાયેલો ન હોય તો તેની ઓળખ અને કામગીરીને યોગ્ય મહત્ત્વ આપવામાં આવતું નથી। તાજેતરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં વિવિધ પત્રકાર સંગઠનો દ્વારા પોતાના સભ્યોના નામોની યાદી આયોજકોને આપવામાં આવી હતી, જેના કારણે એવા અનેક મીડિયા કર્મચારીઓ જે વર્ષોથી નિયમિત રીતે ફિલ્ડમાં રહીને લોકોના પ્રશ્નો, અકસ્માતો, ગુનાઓ, સામાજિક મુદ્દાઓ અને જાહેર હિતના સમાચારોને પ્રાથમિકતા આપીને સતત ફિલ્ડવર્ક કરતા હોય છે, તેઓ આ યાદીમાંથી બહાર રહી ગયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે કેટલાક પત્રકાર સંગઠનોમાં પરિવારવાદ અને ઓળખાણના આધારે સભ્યપદ આપવામાં આવે છે, જ્યારે ખરેખર રાત દિવસ મહેનત કરીને મેદાનમાં કામ કરતા મીડિયા કર્મચારીઓને યોગ્ય સ્થાન મળતું નથી। આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે કેટલાક લોકો વર્ષ દરમિયાન ભાગ્યે જ સમાચાર કવરેજ કરવા માટે મેદાનમાં જોવા મળે છે, પરંતુ નવરાત્રિ, દિવાળી અથવા ભેટ સોગાદના કાર્યક્રમોમાં તેમની હાજરી ચોક્કસ જોવા મળે છે, જ્યારે સતત લોકોના પ્રશ્નોને અવાજ આપતા અને સમાજને સાચી માહિતી પહોંચાડતા મીડિયા કર્મચારીઓની ઘણી વખત અવગણના કરવામાં આવતી હોય છે અને તેનો તેઓ ભોગ બનતા હોય છે। કેટલાક સંગઠનો સામે ફંડ એકત્રિત કરવાની પદ્ધતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। ચર્ચા એવી છે કે પત્રકારોના નામે કાર્યક્રમો યોજી ફંડ એકત્ર કરવામાં આવે છે અને તેનો લાભ માત્ર માનીતા સભ્યો સુધી જ સીમિત રહે છે। પ્રવાસ હોય, પાસ અથવા અન્ય સુવિધાઓમાં પણ પારદર્શિતાનો અભાવ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો જીઆઈડીસીની અંદર પણ કેટલાક પ્રોગ્રામોની અંદર માનીતા સંગઠનના પત્રકારોને જ આમંત્રણ આપવામાં આવે છે, જ્યારે અન્ય જે રેગ્યુલર ફિલ્ડમાં ફરતા પત્રકારોને આમંત્રણ આપવામાં આવતું નથી। નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન વિવિધ આયોજકો પાસેથી પાસ મેળવવાની પ્રક્રિયામાં પણ માત્ર પોતાના નજીકના લોકોના નામો આગળ ધપાવવામાં આવે છે, જ્યારે વર્ષભર મેદાનમાં રહી કામ કરતા મીડિયા કર્મચારીઓ પાછળ રહી જાય છે તેવી ફરિયાદો સામે આવી રહી છે। પત્રકારત્વ કોઈ સંગઠનના સભ્યપદથી નહીં, પરંતુ નિષ્ઠા, મહેનત, સત્યનિષ્ઠા અને લોકોના પ્રશ્નોનો અવાજ આપવાની જવાબદારીથી ઓળખાય છે। સવાર હોય કે મધરાત, વરસાદ હોય કે તડકો, જે મીડિયા કર્મચારીઓ સતત મેદાનમાં રહીને જનતાના પ્રશ્નો અને સમાચારને પ્રાથમિકતા આપે છે, તેવો જ પત્રકારત્વની સાચી ઓળખ છે, નહીં કે સંગઠનના સભ્યો બનીને તેઓ પોતાનો રોટલો શેકતા હોય। આ તમામ આક્ષેપોની અંદર સત્યતા રહેલી છે, તો જ પત્રકાર સંગઠનો માટે પણ આવો સમય આવી ગયો છે કે તેઓ સભ્યપદ, કાર્યક્રમ અને સુવિધામાં પારદર્શિતા જાળવે અને કોઈપણ પ્રકારના પક્ષપાતને બદલે મેદાનમાં વાસ્તવિક કામગીરી કરનાર દરેક મીડિયા કર્મીઓને સન્માન અને તક અને તેઓની પણ ગણતરી કરવામાં આવે તે જરૂરી રહ્યું છે।